નમસ્કાર, વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વાહન ચાલકોની સુરક્ષા માટે નીવ ફાઉન્ડેશને ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાની નીવ ફાઉન્ડેશન દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે સરાહનીય પહેલ કરવામાં આવી છે। સંસ્થાના અગ્રણી કલ્પનાબેન બારોટના પ્રયાસોથી આજરોજ દિવાળીપુરા યોગા સર્કલ પાસે નીવ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી લોકો સુરક્ષિત રહે માટે આવતા જતા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરી સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। ઉત્તરાયણ દરમિયાન દોરીના કારણે અનેક વાહન ચાલકો, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો ઈજાગ્રસ્ત થતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી હતી। સેફટી ગાર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વોર્ડ નંબર 11ના પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ તેમજ નીવ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનો અને સ્વયંસેવકો દ્વારા વાહન ચાલકોને સેફટી ગાર્ડ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નીવ ફાઉન્ડેશનની આ પહેલને નાગરિકોએ વખાણી હતી। આવનારી ઉત્તરાયણને લઈને દર વર્ષે આપણા શહેરમાં આશાસ્પદ કેટલા યુવાનોને પતંગની દોરીથી ગળા કપાતા હોય છે। જે એક્સિડન્ટ ના થાય એના માટે આજે અહીંયા નીવ ફાઉન્ડેશન દ્વારા ટુ વ્હીલર, સ્કૂટરો, બાઇકો એના ઉપર ગાર્ડ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે, જે તદ્દન નિઃશુલ્ક છે। સમાજમાં કોઈનો પણ દીકરો કે ભાઈ કે દીકરી કોઈને નુકસાન ના થાય અને ઉત્તરાયણનું પર્વ ખૂબ સારી રીતે ઉજવાય એ આશયથી આ કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે।